હેલો ફ્રેન્ડ્સ, તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે ફરીથી આપણે એક નવી રેસીપી લઈને આવ્યા છીએ। તો આજે આપણે દૂધીની નવી એક રેસીપી બનાવવાના છીએ। તો તમે જોઈ શકો છો કે આપણે 2 દૂધી લીધી છે, તો વજનમાં 500 ગ્રામ છે। તો સૌપ્રથમ આપણે દૂધીને સરસ એવી ઉપરથી બધી છાલ કાઢી લઈશું। તો છાલ કાઢી અને દૂધીને સરસ ધોઈ અને સાફ કરી લેવાની છે। તો હવે આપણે છીણિયાના મદદથી દૂધીને છીણવાની છે। તો તમે કોઈ પણ છીણિયું લઈ શકો છો, મોટા કાણાવાળું યા નાના કાણાવાળું, કોઈ પણ જે હાજરમાં હોય એ લઈ શકો છો। અને આ રીતે દૂધીને સરસ એવી આપણે છીણી લેવાની છે। તો તમે જોઈ શકો છો આપણે બધી જ દૂધીને સરસ એવી છીણી અને તૈયાર કરી લીધી છે। ગેસ ઉપર એક કઢાઈ મૂકી દીધી છે અને છીણેલી દૂધીને આપણે કઢાઈમાં ટ્રાન્સફર કરી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત હલાવતા રહીશું। તો આ રીતે આપણે સતત હલાવતા જઈએ અને તેની અંદર જે પણ પાણી હોય બધું એકદમ શોષાઈ જાય એ રીતે શેકી લેવાની છે। તો તમે જોઈ શકો છો થોડીક વાર પછી સરસ એવું પાણી પણ છૂટું થઈ ગયું છે। તો પાણી બળે ત્યાં સુધી આપણે દૂધીને હલાવતા રહેવાનું છે। તો તમે જોઈ શકો છો કે દૂધીના અંદર રહેલું પાણી બધું એકદમ શોષાઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર ઘી નાખીશું। તો મેં 2 ચમચી જેટલું જ ઘી નાખ્યું છે, વધારે ઘી નથી નાખેલું। તો આ રીતે ઘી નાખી અને સતત હલાવી અને દૂધીને સરસ શેકી લઈશું। તો દૂધી સરસ સોફ્ટ થાય ત્યાં સુધી શેકવાની છે। તો દૂધી શેકાઈ જાય પછી તેની અંદર આપણે 1 કટોરું ભરી અને દૂધ લીધું છે, તો એ લઈ લઈશું। તો દૂધને નાખ્યા પછી પણ સતત હલાવતા રહીશું। તો દૂધ બળે ત્યાં સુધી સરસ હલાવવાનું છે, જેથી કરીને તેની અંદર માવાની જેમ દાણા પડી જાય। તો તમે જોઈ શકો છો આપણે બધું દૂધ બળી ગયું છે અને તેની અંદર સરસ એવા માવાના કણ પડી ગયા છે। તો હવે તેની અંદર આપણે મીઠાશ માટે ખાંડ ઉમેરીશું। તો ખાંડ ઉમેરી અને સતત હલાવતા રહીશું। તો ખાંડનું પાણી પણ સરસ શેકાઈ જાય ત્યાં સુધી આપણે દૂધીને હલાવતા રહીશું। તો આપણે દૂધીનો હલવો બની અને તૈયાર થઈ ગયો છે। તો હવે તેની અંદર આપણે ડ્રાયફ્રૂટ જે કટ કરીને રાખ્યા છે એ નાખી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો હલવો એકદમ સરસ એવો તૈયાર થઈ ગયો છે। તો મેં તમને આગળ પણ કીધું હતું ને કે દૂધી જેને ના ભાવતી હોય એ પણ માગી અને ખાશે। તો આ રીતે દૂધી જો તમે ઘરમાં લાવો અને આ રીતે દૂધીનો હલવો બનાવશો તો બધાને ભાવશે। તો આજની મારી દૂધીના હલવાની રેસીપી જો ગમી હોય તો લાઇક, શેર અને સરસ મજાની કોમેન્ટ કરજો। મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો। આવી જ નવી અને સારી રેસીપી સાથે હું ફરીથી મળીશ, ત્યાં સુધી આવજો।